નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલથી બિહારના ચૂંટણીઓના પરિણામો અંગેના એક્ઝિટ પોલ એ ચોમાસામાં વરસાદ પડે ને દેડકા જેમ ફૂટી નીકળે એમ ડરાવ કરતા ફૂટી નીકળે છે. અને લગભગ દરેક એક્ઝિટ પોલ એવું કહે છે કે એનડીએની સરકાર બહુ જંગી બહુમતીથી બિહારમાં રચાવાની છે. એક્ઝિટ પોલ સાચા પડે એવું બને એના કરતા એક્ઝિટ પોલ ખોટા પડે એવું વધારે બનતું હોય છે. અને એ સંયોગોમાં એક્ઝિટ પોલ પર કેટલો મદાર રાખવો, એક્ઝિટ પોલને કેટલા ગણીને ચાલવા, જો કે હું એવું માનું છું કે એનડીએની સરકાર માટે બિહાર જીતવું એ ઓક્સિજન છે. જો એનડીએ સરકાર બિહારમાં એમનો પરફોર્મન્સ જીતે પણ તો પણ પાતળી બહુમતીથી જીતે તો દિલ્હીની સરકારને કદાચ આવતીકાલે વાંધો આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. તો આ એક્ઝિટ પોલ અંગે વરિષ્ઠ પત્રકાર, નાણાકીય વિશ્લેષક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનતી ઘટનાઓથી પણ જેઓ માહિતગાર છે એવા શ્રી હિમાંશુભાઈ ભાયાણી, જે આપણામાંના જ એક છે. હું એમને આવકારવાની ઔપચારિકતામાં એટલા માટે નથી પડતો કે એ ટીમનો જ ભાગ છે. હું મારી જાતને આવકારું એના જેવું છે. એટલે હિમાંશુભાઈ આપણી સાથે જોડાયા છે. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું અમારા દર્શક મિત્રો તરફથી અને મારી અંગત હેસિયતથી. આ બિહારના એક્ઝિટ પોલ બાબતમાં આપે શું કહેવું છે? ગઈકાલથી એક્ઝિટ પોલનું કાર્પેટ બોમ્બિંગ છે. નમસ્કાર સાહેબ, ધ રિયલ ડિબેટના દર્શકોને, આપને સૌ કોઈ જે આ શો જોઈ રહ્યું છે, સૌ કોઈ જે આ શોને જીવંત બનાવી રહ્યું છે, દર્શકોથી માંડીને તમારી ટીમ, તમામને નમસ્કાર. પરિસ્થિતિ સાહેબ એવી છે બિહારમાં અત્યારે કે એક્ઝિટ પોલ્સનો ડેટા જે આવી રહ્યો છે અને એમાં મુખ્ય ફેક્ટર તમે જુઓ તો જે પ્રકારે ટર્ન અરાઉન્ડનો ડેટા જે આવ્યો છે કે જે મતદારો પોલિંગ બૂથ સુધી ગયા અને એક એક મત જેમણે કાસ્ટ કર્યો છે એમનો, એમાં જંગી વધારો જોવા મળ્યો છે 2020ના કમ્પેરિઝન. હું એક પછી એક બધા મુદ્દા ઉપર લઈને આવીશ, એટલે એમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની આપણે વાત કરશું અને આ બધા મુદ્દાઓ વાત કરશું. પણ મહત્વની જે વાત આવી રહી છે એક્ઝિટ પોલ્સ, જેના આધારે, એટલે એક્ઝિટ પોલ્સમાં એકચ્યુઅલી તમે જોવા જાવ તો એક બેઝિક સેમ્પલિંગ થતું હોય છે ને, એ જેને કહી શકો કે 5-6 જણાને કોલ કરીને એમાંથી લોકો એક તારણ ઉપર આવતા હોય છે. એટલે સેમ્પલ સાઇઝ તમે જોવા જાવ આઈડિયલી કોઈ પણ જગ્યાએ તો એક્યુરેસી જે હોય કે ડેટા આ સાચો છે એ મેળવવા માટે તમારે એકચ્યુઅલી 341 લોકોનું જે સ્ટેટિસ્ટિક્સનો જે નિયમ છે એ પ્રમાણે તમારે 341 લોકોને પ્રશ્ન પૂછવો પડે. 341 લોકોને તમે જયારે પ્રશ્ન પૂછો છો એ 341ની જે માત્રા છે, એટલે 341 મલ્ટીપ્લાય બાય માની લ્યો 10 કરો તો 3410 લોકો થાય. એ 100 ગણું કરો તો 34,100 લોકો થાય. એ 10,000 ગણું તો એ દિશામાં એ ઝીરોઝ વધતા જાય. અને એ જે સર્વે કરવામાં આવ્યો છે કે જે લોકો પાસેથી એના અભિપ્રાયો લેવામાં આવ્યા છે એ કેટલા એક્યુરેટ છે, એટલે 334,100 માની લ્યો કે સેમ્પલ લેવામાં આવ્યા છે કોઈ પર્ટિક્યુલર કન્સ્ટિટ્યુઅન્સીમાં કે તો એ બેઝિકલી 100 ગણું એમ કે એક્યુરેસી તરફ તમને લઈ જાય કે 100 ગણી આની એક્યુરેસી ની સંભાવના વધી જાય. 3,410 લોકોના જો અભિપ્રાયો લેવામાં આવ્યા છે પર્ટિક્યુલર કન્સ્ટિટ્યુઅન્સીમાંથી કે એરિયા જે નક્કી છો એમાં, તો એ તમારા ડેટાની એક્યુરેસી છે એ 10 ગણી, એમ કે 10 ગણો આ ડેટા એક્યુરેટ થઈ શકે એવી એક વાત આવે. પણ એવું સેમ્પલિંગ હું ક્યાંય આઈડિયલી જોતો નથી. એ જે 341ના સેમ્પલ સાઇઝિંગમાં થાય છે અને એના ઉપરથી આ બધા તારણો બેઝિકલી આવ્યા છે. હવે આમાં મુખ્યત્વે આપણે જો જોઈએ તો બહુ મહત્વનો જે મુદ્દો આવી રહ્યો છે મારી દ્રષ્ટિએ, હું એક સ્નેપશોટ પેલા આપી દઉં 2020 અને 2025ના કમ્પેરિઝનનો ડેટાનો, એટલે એના ઉપરથી આપણને સમજાશે કે એક્ઝિટ પોલ શું કરવા આ પ્રકારે આવી રહ્યા છે. 2020માં પ્રથમ તબક્કામાં જે ટર્નઅરાઉન્ડ ગયા ચૂંટણીમાં જે નોંધાયું હતું એ 57.64%, એટલે 58%નું જે મતદારો પોલિંગ બૂથ સુધી ગયા એ નોંધાયું હતું. આ વખતે ઈ જે નોંધણી છે એમાં ઓલમોસ્ટ 7.5%નો વધારો છે, 65.09% છે. બીજા તબક્કામાં એક મિનિટ અહીંયા હિમાંશુભાઈ, એક જ મિનિટ આપને રોકવા માંગુ છું કે આ વધારો છે એ પેલું જે SIR કર્યું એના કારણે મતદારો ઘટ્યા અને ટકાવારી વધી એવું બની શકે?
હું એના ઉપર આવું છું. એટલે બીજા તબક્કાની જો આપણે વાત કરીએ તો બીજા તબક્કામાં 54.26% 2020માં જે વોટર ટર્નઆઉટ હતું, એટલે મતદારો જે પોલિંગ બુથ સુધી ગયા હતા, એ 2025માં ઓલમોસ્ટ જેને કહી શકો તમે કે 68.94 એટલે 69% એ ટર્નઅરાઉન્ડ નોંધવામાં આવ્યું છે. હવે 2020માં 3 તબક્કાઓમાં મતદાન થયું હતું અને ત્યારે 57.99% ત્રીજા તબક્કાનું ટર્નઅરાઉન્ડ હતું. એટલે આ વખતે તમે આમ જોવા જાવ તો 2 તબક્કામાં મતદાન અને વધારો છે એ પણ સારો એવો છે. બીજું કે મતદાતાઓ જેમણે પોતાના મત આપ્યા, કુલ મતદાતાઓ લગભગ તમે માનો કે 7.43 કરોડ છે અને જે 2020માં 7.21 કરોડ હતા. એટલે મતદાતાની સંખ્યા તમે આમ જોવા જાવ તો 3% વધારો થયો છે. જો હું સ્ટેટિસ્ટિક્સ કન્સિડર કરું તો એમાં રફલી 3.05%નો કુલ મતદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. એટલે મતદાતાઓ જે બિહારમાં હોવા જોઈએ એ 3% વસ્તી વધારો તમે આમ કહી શકો. બરોબર છે, 5 વર્ષની અંદર. હવે જે મતદાતાઓએ પોતાના મત નાખ્યા એમાં જંગી વધારો જોવા મળ્યો છે. અને એ જંગી વધારો કેવો છે એ હું તમને કહું કે 2020માં લગભગ એ જે મતદાતાઓ હતા, એક જ મિનિટ સાહેબ, મારા કોલ લેવો પડે એમ છે, 1 મિનિટ. દર્શક મિત્રો, મૂળ ચર્ચા જે છે તે SIR ના કારણે અમુક લોકોને મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા એટલે કુલ મતદારો ઘટ્યા. એટલે જે મતદારો મત આપવા પાત્ર હતા તે વધ્યા. એના કારણે તો આ ટકાવારીમાં વધારો થયો છે કે નથી થયો તે વાત આપણે હિમાંશુભાઈ સાથે ચર્ચી રહ્યા છીએ. હિમાંશુભાઈ, આગળ વધો. એટલે આમાં શું થયું છે કે 2020માં જે 3.47 કરોડ મતદાતાઓ હતા ટોટલી, એટલે જે 7.21 કરોડમાંથી 3.47 કરોડ લોકોએ મત પોતાના આપ્યા હતા, એ આ વખતે 7.43 કરોડ જે કુલ મતદાતાઓ છે એના કમ્પેરિઝનમાં 4.97 કરોડ, એટલે ઓલમોસ્ટ જેને કહી શકો 5 કરોડ મતદાતાઓએ પોતાના વોટ કાસ્ટ કર્યા છે. અને આ જે વધારો છે 3.47 ની સામે 4.97, એટલે ઈ તમને કહું કે ઈ લગભગ થાય છે 1.50. ના, 1 મિનિટ તમને કહું, આખો ડેટા તમને આપી દઉં. %43, 43.22% મત આપનારાઓની સંખ્યામાં વધારો આવ્યો છે. હવે જે સીરની જે વાત આવી રહી છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે થયું છે, એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં આમ તમે જોવા જાઓ તો રફલી તમને કહું કે કેટલા મતદાતાઓ જેના એમ કે ઓલામાંથી નામ હટાવવામાં આવ્યા, એ જો આપણે વાત કરીએ તો એ લગભગ થાય છે, તમને કહું, 1 જ મિનિટ, એ ડેટા પણ મારી પાસે હાથ વગો જ મેં રાખ્યો છે. $47 લાખ મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે બિહારમાં. જી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે થયું છે એમાં 47 લાખ આઉટ ઓફ કેટલા? 7 કરોડમાં 7 જે છેલ્લો આંકડો મેં તમને આપ્યો ને, કુલ મતદાતાઓની સંખ્યા જે છે 7.43 કરોડ, એટલે 6% મતદારો કમી કરવામાં આવે. બરોબર છે. એટલે તમે એમ સમજો, 1 જ મિનિટ, 7.43 આપણે લઈએ 100% લેખે અને રફલી 6.5%, 6.25% આસપાસ આંકડો પહોંચે છે. હવે 6.5% મોટા ભાગે જે વાત આવી રહી છે એવા મતદાન ક્ષેત્રો છે કે જે લઘુમતી કોમના જે હતા કે એ બધી વાત આવી રહી છે, અથવા માઇગ્રન્ટ લેબર્સ છે કે એની વાત આવી રહી છે. અને આ જે આપણે ગઈકાલથી એક્ઝિટ પોલના આંકડાઓ જોઈએ છીએ, આ કારણોસર જોઈએ છીએ. એટલે 43% મતદાતાઓની સંખ્યામાં જે ઉછાળો જોવા મળ્યો છે, જે પોલિંગ સ્ટેશન સુધી ગયા ને પોતાના મતો આપ્યા છે, એને કારણે આ એક્ઝિટ પોલ્સ આપણને આ રીતના જોવા મળી રહ્યા છે. હવે
આમાં બહુ મોટો ફેક્ટર જે આવી રહ્યો છે, જે વાત આવી રહી છે એ છે કે મહિલા મતદાતાઓ એનું ટર્ન અરાઉન્ડ બહુ મોટું જોવા મળ્યું છે. અને મહિલા મતદાતાઓની જો હું વાત કરું તો મહિલા મતદાતાઓમાં લગભગ એમ તમે માનો કે નહીં તો અંદાજે જે ટર્નઅરાઉન્ડ જોવા મળ્યું છે મહિલા મતદાતાઓનું એ બહુ મોટું છે. એટલે રફલી ઈ ટર્નઅરાઉન્ડ છે ને તમને કહું એ થાય છે 2.11 કરોડ મતો જે છે એ પુરુષોના છે અને 2.8 કરોડ મતો જે છે એ સ્ત્રીઓના છે. હવે પુરુષોના જે મતો 2.11 કરોડ થાય છે એ કુલ મતદાતાનું 62.8% ટર્નઅરાઉન્ડ છે. એટલે જે કુલ મતદાર હોય એનું, અને બેઝિકલી મહિલાઓ જે છે એ 71.6%. એટલે આમ થઈને ટોટલી જેને કહી શકો તમે 67%નું મતદાનની જે વાત આવી રહી છે, એવરેજ 4.97 કરોડ લોકોએ જે પોતાના મત આપ્યા છે, એમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે અહીંયા તમે આઈડિયલી જોવા જાઓ તો અર્બન પોકેટ્સમાં તમે જુઓ તો 64.66% હાઈએસ્ટ છે વેસ્ટ ચંપારણ અને આરિયા ડિસ્ટ્રિક્ટ્સમાં. અને આ બાજુ તમે જોવા જાઓ તો ફિમેલ પાર્ટિસિપેશન છે એ સીમાંચલ રીજન, એટલે સીમાંચલ રીજન જે છે, સીમાંચલ એરિયા જે છે એ વિસ્તાર જે છે એ એમ કે લઘુમતી મતક્ષેત્ર વાળો વિસ્તાર છે. પણ મહિલાઓનું જે ટર્ન અરાઉન્ડ છે એ શું કામ છે એ સમજવા માટે ઘણા બધા ફેક્ટર્સ આપણી સામે આવી રહ્યા છે. અને એનું મુખ્ય કારણ જે આવે છે કે મહિલાઓ શું કરવા આટલું ટર્ન અરાઉન્ડ થયું, એનો બહુ મહત્વનો મુદ્દો છે કે જે સ્કીમો આપવામાં આવી હતી 10,000 રૂપિયાની ગ્રાન્ટ વાળી, અને પછી જે પ્રકારનો દારૂબંધીનો જે કાયદો છે બિહારમાં, અને મહિને 2,500 જે કેશની વાત કરી હતી મહાગઠબંધને પણ કરેલી છે, 2,500 રૂપિયા એમ કે મહિને આપશું. અને એને કારણે જે મતદાતાઓની સંખ્યા, મહિલા મતદાતાઓની સંખ્યામાં જે બહોળો એટલે શું થયું છે એકચ્યુઅલી કે કાસ્ટ બેઝ પોલિટિક્સની જે વાત આવતી હતી, મુસ્લિમ યાદવ એમવાય ફેક્ટર જે હતું એ આ વખતની ચૂંટણીઓમાં બિહારમાં 2025માં એમવાય જ રહ્યું, પણ એમાં મહિલા અને યુવા એ એમવાય ને લોકોએ મુસ્લિમ અને યાદવમાંથી મહિલા અને યુવા તરફ કન્વર્ટ કર્યું. યુવાનું મતદાન વધારે છે. હવે આજે 6% મતદારો ઓછા થયા છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં. હું એવું માનું છું કે જેમ ઉત્તર પ્રદેશમાં આપણે જોયું હતું કે કોવિડ પછી જે પરિણામો આવ્યા અને 100-200 સીટે જે અમુક 100-200 ના માર્જિને જે અમુક સીટોની વાત આવી હતી, એવું અહીંયા હું જોઉં છું. કારણ કે બિહારની જે લડાઈ હતી એ બહુ ઇન્ટેન્સ હતી, અને બિહારની લડાઈમાં હું બહુ સ્પષ્ટ રીતે જોઈ રહ્યો હતો કે ભાઈ જો આ વખતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું જે આ લોકો એક બેઝિકલી જેને કહી શકો કે આવી જનરલી સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ ગુજરાતથી શરૂ થતું હોય છે, પણ આ વખતે લોકોએ બિહારથી શરૂ કર્યું. અને આ એક પ્રકારનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે, ત્યારે જે વાત આવતી હતી દરેક બિહારી યુવક કે મહિલા કે જે કોઈ છે મતદાતા કયો, તમે એ કહેતા હતા કે આ મારો બેઝિક અધિકાર છે અને આ મારી પાસેથી છીનવી લેવામાં આવી રહ્યું છે. હવે હું એવું માનું છું કે આ 6% જે કમી થઈ છે એ જે વોટ સ્વિંગમાં ક્યાંય અસર ન કરે, માની લો કે માઇનર માર્જિન્સ ઉપર એ જીતવાની વાત હોય તો, કારણ કે જ્યારથી 240 સીટ આવી છે લોકસભામાં, ત્યારથી સ્ટેટ્સ કંટ્રોલ કરવા એટલું સહેલું નથી કેન્દ્રમાં સત્તામાં રહેલા લોકો માટે. એટલે હું માઇનર વોટ સ્વિંગ્સ જે થવાના હોય 100-200 મતે જે કોન્સ્ટિટ્યુઅન્સીઝ અમુક તમારે જીતવાની છે, એમાં તમે એ ક્લેન્ઝિંગ કર્યું. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મને લાગે છે એના ભાગરૂપે હતું. અને આ સોશિયલ એન્જિનિયરિંગ પહેલી વખત ત્યાં થયું, હવે ગુજરાતમાં થઈ રહ્યું છે, અને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએથી સુરો ઉઠી રહ્યા છે કે ભાઈ આ બરોબર છે કે નહીં. પણ હું એવું માનું છું કે આના પરિણામો ઉપરથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે એક પ્રકારે જેને કહી શકો કે જોગવાઈઓ ખુલી જશે. તો સામા પક્ષે જે પ્રકારે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે વોટ ચોરીની, કે ભાઈ આ પ્રકારનું ડુપ્લિકેશન થાય છે, કે આ બધી જે વાતો છે, વોટ આ રીતના જે બ્રાઝિલિયન મોડલનો ફોટો લઈને છેલ્લે જે વાત કરી હતી, ઈ નેરેટિવ એટલું તૂર પકડશે. અને થશે શું કે 100-200 મતોની હારજીતમાં તમે ઓબ્વિયસલી ઈ વસ્તુને તમે ચેલેન્જ નથી કરી શકતા, અનલેસ એન્ડ અન્ટિલ બહુ મોટો માર્જિનલ ફિગર હોય તો. એટલે મને ઈ ફોર્મ્યુલા અત્યારે લાગી રહી છે, ને એના કારણે એક્ઝિટ પોલનો જે ડેટા આવી રહ્યો છે, એ એક્ઝિટ પોલનો ડેટા એટલે આવી રહ્યો છે. મારે એક કેવિયેટ આપી દેવું છે. આજકાલ શું થઈ ગયું છે, પ્રજાને ગમે એવી વાત કરો, કારણ કે સોશિયલ મીડિયાએ પ્રજાને એમ્પાવર કરી દીધી છે કે તમે અમને ગમે એવી વાત કરો, પ્રજા વતી વાત ના કરો. એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ એ કોઈ પક્ષાપક્ષીની નહીં,
પણ આજે ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા છે એ કયા ફેક્ટર્સને કારણે કયા કારણોને કારણે આ એક્ઝિટ પોલ આવ્યા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. જે મહત્વના જે મુદ્દાઓ હતા આમ તમે જોવા જાવ આ ચૂંટણીમાં તો એક તો બેરોજગારી હતી. બેરોજગારીની સમસ્યા સમગ્ર ભારતમાં બધી જગ્યાએ છે. ગ્રામીણ ક્ષેત્રે બેરોજગારીની સમસ્યા છે, પણ ગ્રામીણ ક્ષેત્રે જેમ મેં કીધું એમ કે ભાઈ લોકો પોતાનું અનાજ ઉગાવી લે છે, પોતાનું જે પીવાનું પાણી છે એની વ્યવસ્થા કરી લે છે અને એને જે રીતના જીવન જીવવાનું છે એક સીમિત આવકમાં એ રીતના એ જીવી લે છે. શહેરોમાં આ સમસ્યા એટલે વકરી રહી છે કારણ કે ટેકનોલોજીનું મોટામાં મોટું ડિસ્રપ્ટર બધી જગ્યાએ આવી રહ્યું છે ધીરે ધીરે. અને સર્વિસ સેક્ટરમાં ટેકનોલોજીના જે પાંગરણ થયા છે એને કારણે સર્વિસ ઇકોનોમી ગ્રો થશે, પણ મેન્યુફેક્ચરિંગમાં એમાં જે રીતના ટેકનોલોજી આવશે તો એ અમુક નોકરીઓ કાપશે. એટલે બેરોજગારીની બહુ મોટી સમસ્યા. એટલે બેરોજગારી મને લાગે છે દરેક ચૂંટણીમાં મુદ્દો રહેશે, ચાહે રાજ્યની હોય, કેન્દ્રની હોય, કોઈ પણની હોય. એટલે બેરોજગારી અહીંયા જે છે એ એમ કે 65% વોટરની પ્રાયોરિટી હતી જ્યારે જે આ સર્વે થયા છે એનો ડેટા હું તમને કહું છું. અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે નીતિશ અને હાલની જે ભારતીય જનતા પાર્ટી વાળી જે મિશ્રિત સરકારો છે ત્યાં એ લોકોએ 2 કરોડ જોબ બિહારમાં આપવાની વાત કરી. 2014માં આ જ નોકરીઓ સમગ્ર ભારતમાં આપવાની વાત થઈ હતી. અત્યારે 2 કરોડ નોકરીઓ બિહારમાં આપવાની વાત થઈ છે. કેવી રીતના આપશે, શું આપશે એની મને ખબર નથી, પણ આ લોકોનો જેને કહી શકો કે ચૂંટણી ઢંઢેરો કયો કે ચૂંટણીની જે વાતો કયો કે મંચ ઉપરથી કહેવાતી જે વાતો કયો એમાં આ વાત હતી. બીજી તરફ મહાગઠબંધને 10 લાખ નોકરીઓ દર વર્ષે આપશે, એટલે 50 લાખ નોકરીઓ આપશે. ને એમાં એ લોકોએ એવું કીધું હતું કે દરેક ઘરમાંથી એક ગવર્મેન્ટ નોકરી. એટલે એ મહાગઠબંધન જે રીતના વાત કરી રહી છે કેવી રીતના કરશે મને ખબર નથી, કારણ કે તમારી મોટા ભાગની જે આવક છે એ કેન્દ્ર લોક કરીને બેઠું છે જીએસટી સ્વરૂપ. તો એ તમને જયારે પાછું આપે ત્યારે તમે એમાં કંઈક કરી શકો. એટલે આ બંને ફેક્ટર મને સમજાતા નથી કે બિહારમાં એવડું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના તમે લઈ આવશો, કે એવડું રોકાણ કેવી રીતના લઈ આવશો કે જે 2014માં તમે ઇન્વેસ્ટમેન્ટ આવશે. હિમાંશુભાઈ, આપ તો યુ આર એ ફાઇનાન્શિયલ જર્નાલિસ્ટ. હવે પછીનું ઇન્વેસ્ટમેન્ટ આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન બેઝડ આવશે, રોબોટિક્સ આવશે. તો હવે પર યુનિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર પર યુનિટ ઓફ જીડીપી પ્રોડ્યુસ રોજગારી ઘટવાની છે. તો બિહારમાં વધે એવું કઈ નથી. બિહારમાં સ્પેસિફિકલી જ્યાં સૌથી મોટી સમસ્યા ત્યાંથી જે લોકો નોકરી કરવા બહાર જાય છે એને તમે બિહારમાં પાછા કોન્સોલિડેટ કેવી રીતના કરશો, અને આ કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ની આવશે એ મારે સમજવું છે. જ્યારે તમે 2 કરોડ નોકરીઓની 5 વર્ષની અંદર તમે, એટલે એનો ટાઈમલાઈન નથી આપ્યો, પણ એમ કીધું છે કે 2 કરોડ નોકરીઓ વાયા ઇન્વેસ્ટમેન્ટ. એટલે કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એના કોઈ સ્પેસિફિકેશન્સ છે નહીં. બિહાર કહી શકાય કે મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાત છે. એટલે બિહારની સ્પેસિફિકલી જો આપણે બિહારની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો બિહાર એક લેન્ડલોક સ્ટેટ છે. એટલે બિહાર જયારે એક લેન્ડલોક સ્ટેટ છે ત્યારે એમાં તમે પોર્ટ સેન્ટ્રિક કે એવું કોઈ મોટું રોકાણ નથી લઈ આવી શકવાનું. બરોબર છે. ખેતીવાડી આધારિત કયા પ્રકારનું રોકાણ તમે લઈ આવશો એની કોઈ સ્પષ્ટતાઓ ક્યાંય નથી, કે ડેરી ઉદ્યોગ કે પશુપાલન કે આ બધું તમે કેવી રીતના એને એક જેને કહી શકો તમે ઓર્ગેનાઇઝ સ્વરૂપે લઈ જશો એની કોઈ સ્પષ્ટતાઓ નથી. કારખાનાઓ કેવી રીતના આવશે, કારણ કે મોટા ભાગના જે લોકો ત્યાંથી માઇગ્રેટ થાય છે એ બહાર જઈને નોકરીઓ કરે છે. ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે, બંગાળમાં છે, આ બધી જગ્યાએ. અને બીજી એક વાત આવી રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અમે એમ કે ભાઈ મેટ્રો છે, હાઈવેઝ છે, તો આપણે હાઈવેની પરિસ્થિતિઓ જોઈ લીધી છે, મેટ્રોના પિલરો કઈ રીતના પડે છે એ આપણે જોઈ લીધું છે. અને એમ કે ભાઈ જયારે મહાગઠબંધનનો જે ફોકસ હતો એમ કે રૂરલ વોટ બેંક તરફ વધારે હતો, કે ત્યાં કેવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરવી. અને આ બધી પરિસ્થિતિમાં જેને કહી શકો તમે કે હું એવું માનું છું કે આના જે પરિણામો જે પણ કઈ આવે, એક્ઝિટ પોલ બધું તમે ભૂલી જાઓ, જે પણ કઈ પરિણામો આવશે એના ઉપરથી એક વાત ચોક્કસ નક્કી થશે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હવે બીજા રાજ્યોમાં કરવું કે ન કરવું. જો આમાં તમને પરિણામો સારા મળ્યા સત્તામાં બેઠેલા લોકોને તો એ સીર માટે પછી એના લોકો નીકળી પડશે. એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે ને એ હું જેને કહી શકો ઇન લોંગ શોર્ટ, જે તમે કદાચ એગ્રી નથી થતા, તમે સહમત નથી થતા એ વાત સાથે, પણ હું જોઉં છું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇન લોંગ શોર્ટ, ઇન લોંગ જેને કહી શકો લોંગ રેન્જ ભવિષ્યની જો વાત કરીએ તો હું એવું જોઉં છું કે વન નેશન વન ઇલેક્શન માટેની તૈયારીઓ છે. તમે જે વાત સાથે સહેમત નથી થતા શક્ય નથી, પણ હું જોઈ રહ્યો છું કે કદાચ એવી તૈયારીઓ છે. અને બીજી તરફ માંગે મોદીના મનમાં હશે જે હોય તે, પણ ભારત એટલી વિવિધતા વાળો દેશ છે કે દક્ષિણના રાજ્યો ઇવન કાસ્ટ બેઝ સેન્સસ માટે તૈયાર નથી.
ત્યારે વન નેશન વન ઇલેક્શન વાળી વાહિયાતવાદ એની સાથે દક્ષિણના રાજ્યો કે બંગાળ સંમત થાય તેવી કોઈ શક્યતા અત્યારે તો દેખાતી નથી. અને હવે 2/3 બહુમતી પણ નથી. બીજી વાત એથી પણ હા અગત્યની, એ 2/3 બહુમતી લોકસભા રાજ્યસભા બેમાં થઈને કોન્સ્ટિટ્યુશન એમેન્ડ કરે તે જાતની 2/3 બહુમતી પણ નથી એ લોકો પાસે. હવે આજે એટલે ઈ તમારી વાત સાચી છે, અને એઝ આઈ સેડ આપણે ભવિષ્યમાં ત્યારે એ ચર્ચાઓ કરશું. હું અત્યારથી આ તૈયારીઓ વન નેશન વન ઇલેક્શન માટેની ક્યાંક ને ક્યાંક આપણે નાના નાના સ્વરૂપે જોઈ રહ્યો છું. that હા subject alive and it will હા be અને interesting to revisit it. હા હું એવું નથી કહેવા માંગતો કે બ્રહ્મ વાક્યમ જનાર્દનમ આપણે અત્યારે કહીએ છીએ એવું જ થશે. હજુ આપણે હા ઘણું બધું જોવાનું એટલે બાકી છે આજે આ આજે દેશમાં. બધી નાની નાની તૈયારીઓ હું જે જોઈ રહ્યો છું, ઇલેક્શન સંદર્ભની જે તૈયારીઓ કે ઇલેક્શનને જે રેગ્યુલેટ કરવાની કે જે બીજી પ્રક્રિયાઓ થઈ રહી છે, મને ક્યાંક એવું લાગે છે ને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમે ઘરે ઘરે જઈ અને વન નેશન વન ઇલેક્શનના ફાયદાઓ સમજાવો, એટલે આ બધું પેરેલલી થઈ રહ્યું છે. એટલે એવા ઉપરથી હું મારા ડોટ્સ, એટલે જેને કહી શકાય કે ડોટ્સ કનેક્ટ કરીને ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરું છું. તમારી રીતે સાચા છો, અને હા, સમય જ આનું સાચું કે ખોટું એ તો જવાબ નક્કી આપશે કરી. જવાબ આપશે જવાબ આપશે. બીજું જે વાત આવે છે, જે બેરોજગારીની જે વાત આવે છે, એ મુખ્ય મુદ્દો શું કરવા હતો? કારણ કે 51% મતદાતાઓ 20 થી 40 વર્ષની ઉંમરના છે બિહારમાં, અને એને કારણે જે વાત આવી રહી હતી, એટલે જે અનએમ્પ્લોયમેન્ટ કે બેઝિકલી બેરોજગારી છે, એ મહત્વનો મુદ્દો બની રહેતો હતો. એટલે એનડીએની જે મેં વાત કરી કે ભાઈ 2 કરોડ નોકરીઓ, એટલે 50 લાખ કરોડનું એ લોકો એમ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ અમે લઈ આવશું. એ ક્યાંથી લઈ આવશે, કેવી રીતે લઈ આવશે, મને ખબર નથી. ચીપના કારખાનાઓ નાખશે કે બટેટાની ચિપ્સના કારખાનાઓ નાખશે, શું કરશે એ મને નથી ખબર. મહાગઠબંધનનો સ્ટાન્સ એ હતો કે એક પરિવાર દીઠ અમે ગવર્મેન્ટ નોકરી આપશું. એટલે આને કારણે શું થયું કે જે બુસ્ટની વાત આવી રહી છે એક્ઝિટ પોલ્સમાં ને બધામાં, એ લગભગ 50 થી વધારે સીટને આ ફેક્ટર અસર કરશે એવી વાત અત્યારે આમાં આવી રહી છે. અને સૌથી વધારે જો જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું હોય એક્ઝિટ પોલ કે બીજા ત્રીજા મુદ્દા ઉપર કે તમે કયા મુદ્દા ઉપર મત આપશો, તો બેરોજગારી સૌથી વધારે જેને મત મળ્યા હતા એ મુદ્દો હતો. એ ઓલમોસ્ટ 65% વોટર્સ માટેની ટોપ પ્રાયોરિટી હતી. બરાબર છે કે ભાઈ નોકરી તો જોશે, જે આપણે હંમેશા ચર્ચા કરતા આવીએ છીએ. વુમન એમ્પાવરમેન્ટ અને વેલફેરની જે વાત આવી રહી છે, એમાં એવું છે કે 47% વોટર મહિલાઓ છે. આજે જેને કહી શકો તમે, જે 7.4 કરોડ વોટર્સની વાત છે, એમાં 47%, અને રેકોર્ડ ટર્ન અરાઉન્ડ જે થયું છે 71.6%. એટલે એવી વાત આવે છે કે જે પ્રકારની સ્કીમ્સ હાલની સરકારોએ જે આપેલી હતી ને જે ભવિષ્યની વાત આવી છે, એ ક્યાંક એને અસર કરી રહી છે. એટલે એમાં મહત્વના મુદ્દા મોંઘવારી છે. તમે એમ અને કહેવા માંગો છો કે મહારાષ્ટ્રમાં જેમ લાડલી બહેના યોજના અસરકારક બની, એમ અહીંયા 10,000ની જે મહિલાઓને લોન આપવાની એમના ખાતામાં યોજના છે, તેની અસર આ મતદાન પર થઈ, એમ કહી શકાય. એટલે એના ઉપર હું આવું છું કે કયા પ્રકારની સ્કીમ્સ અને એની અસર જે પડી છે, જે એક્ઝિટ પોલ કયા કારણોસર આવી રહ્યો છે, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે એક્ઝિટ પોલના મહત્વના મુદ્દાઓ જેને કારણે આ ડેટા આવી રહ્યો છે. તો એનડીએ નો જે સ્ટાન્સ હતો, અને એમાં જે નીતિશ કુમારે જે અમુક સ્કીમ્સ આપી હતી કે મહિલાઓ માટે સાયકલો બાઇસિકલ્સ આપવાની વાત હતી, પછી 50% પંચાયતમાં કોટા આપવાની વાત હતી મહિલાઓને, પછી દારૂબંધીની જે વાત છે, અને 10,000 રૂપિયાની જે ગ્રાન્ટ છે 25 લાખ મહિલાઓને મહિલા રોજગાર યોજના હેઠળ. એટલે આની ક્યાંક વાત આવી રહી છે કે આ ફેક્ટરને કારણે મહિલા ટર્ન અરાઉન્ડ છે, આ કારણોસર વધ્યું છે, એવું એક્ઝિટ પોલના તારણોમાં આવેલું છે. બીજી તરફ જે વાત છે મહાગઠબંધનની જે વાત હતી, મહાગઠબંધને 2,500 રૂપિયા મહિને આપવાની વાત કરી હતી ને, તદ ઉપરાંત એમ કે ભાઈ સ્વાસ્થ્ય અને શિક્ષાના જે બેનિફિટ્સ છે એના ઉપર અમે વાત કરશું. અને એને એમ કે ભાઈ એનડીએ જે સ્કીમ આપી હતી 10,000ની, એમ કે આર્થિક રીતે બોજ વધારશે દેશમાં, એવી રીતના એને ક્રિટિસાઇઝ કર્યું હતું પોતાના પોલિંગ ઓલામાં, એટલે પોતાના ઇલેક્શનના ઓલામાં. એટલે એ રીતની આખી જે ગણતરીઓ જે પડી છે આમાં પડી છે, અને એને કારણે વધારે જો બિહાર પોતાના બજેટમાંથી આપવાનું હોય તો બિહાર માટે વધે, અને આમે બિહાર દિવાળી રાજ્ય છે. હા, એટલે આ પરિસ્થિતિઓમાં મહિલાનો મુદ્દો જે છે એ લગભગ 10 થી 15 સીટો ઉપર અસર કરશે
એવી વાત આવી રહી છે. હવે કઈ દિશામાં એ વોટ્સ પડે છે, શું પડે છે, એ તો જયારે મતપેટીઓ જે ઈવીએમ્સ ખુલે ને બધું છેલ્લું ઈવીએમ કાઉન્ટ ના થાય ત્યાં સુધી આપણે કેવું અઘરું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે મેં વાત કરી કે જે પ્રકારે બધું મેટ્રો ને આ બધી જે વાતો આવે છે એ છે ને એની જે અસર છે સેમી અર્બન એના એરિયાઝમાં ઈ પોકેટ્સમાં પડે એમ છે. અને ઇલેક્ટોરલ રોલ ડિવિઝનની જે વાત છે એના કારણે ચર્ચાઓ બહુ થઈ, પણ એ અસર કેવડું કરશે આ ચૂંટણીમાં એ મને લાગે છે 14 તારીખે આપણને એની અસર દેખાશે. એના ઉપરથી આગળથી નક્કી થશે કે કઈ દિશા. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો આમ તમે જોવા જાઓ તો બિહારની જે ચૂંટણીઓ છે એ અર્બન અને સેમી અર્બન ના જે મુદ્દાઓ છે એના ઉપર જ લડવામાં આવી છે. ગ્રામ્ય ઇકોનોમીને આમાં ક્યાંય કદાચ ધ્યાને એ રીતના આપવામાં આવ્યું છે કે નથી આપવામાં આવ્યું એ કેવું અત્યારે અઘરું છે. અનલેસ એન્ડ અન્ટિલ 14 તારીખે બધો ઇલેક્શનનો ડેટા ને બધું બહાર આવે અને બધા નંબર્સ ને બધું બહાર આવે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર ગામડાએ કેવી રીતના રિએક્ટ કર્યું છે, શહેરોએ કેવી રીતના રિએક્ટ કર્યું છે અને સેમી અર્બન સેન્ટર્સ એટલે તાલુકાએ કેવી રીતના રિએક્ટ કર્યું છે. પણ જો હું આખો જે બિહારનો જે મેપ છે ને બિહારનો જે નકશો છે ને બિહારના નકશા પ્રમાણે જો હું વાત કરવા જાઉં તો ટર્નઅરાઉન્ડ જે છે સૌથી વધુ અર્બન મતદાતાઓનું જે ટર્નઅરાઉન્ડ છે એ વેસ્ટ ચંપારણ ડિસ્ટ્રિક્ટમાં વધારે જોવા મળ્યું છે અને ઈસ્ટ ચંપારણમાં સ્ટેડી ટર્નઅરાઉન્ડ રહ્યું છે. સીતામઢીમાં એવરેજ રહ્યું છે. મધુબનીમાં ઓલમોસ્ટ જે વેધરની જે કન્ડિશન્સ કે વાતાવરણની જે કન્ડિશન્સ હતી એને કારણે થોડું નબળું રહ્યું છે. સોપાલમાં બેલેન્સ રહ્યું છે અને હરીરામાં જેને કહી શકાય કે બોર્ડર ઇન્ફ્લુઅન્સને કારણે હાઈએસ્ટ ટર્નઅરાઉન્ડ રહ્યું છે. એટલે આ બધા જે સીમાંચલના જે વિસ્તારોને જ્યાં બધું જે એસઆઈઆર ની જે બધી વાત થઈ એટલે લોકોએ લડી લીધું છે મત આપીને. ડિસ્ટ્રિક્ટની જો વાત કરીએ આપણે તો આજે મેં વાત કરી તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ટર્નઅરાઉન્ડ ની વાત કરી, સિલેક્ટેડ હાઇલાઇટ જે મેં તમને આપી અને જે આઈ થિંક ફેઝ 1 ટર્નઅરાઉન્ડ હતું. ફેઝ 2 ની જો આપણે વાત કરીએ તો કિશનગંજમાં સૌથી વધારે અને સ્ટ્રોંગ માઇનોરિટી ટર્નઆઉટ. એટલે આજે સીરની જે પ્રક્રિયાને જે કાંઈ થયું છે એને કારણે માઇનોરિટી વોટર્સ ઘણા બધા મત આપ્યા છે લોકોએ. કિશનગંજમાં સૌથી વધારે ફેઝ 2 માં. કટિહારમાં હાઈએસ્ટ ડિસ્ટ્રિક્ટનું જે રેકોર્ડ થયું છે. પૂર્ણિયામાં ઓલમોસ્ટ સીમાંચલને કારણે જે પ્રકારની એને બુસ્ટ મળવો જોઈએ. મધેપુરામાં જેને કહી શકો કે એક પ્રકારનો ગ્રામ્ય જે મતદાતાઓ છે એમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને એને કારણે વધ્યું છે. સહરસામાં એવરેજ રહ્યું છે. ખગારિયામાં ઓલમોસ્ટ સ્ટેડી રહ્યું છે. આ બધી એવરેજ ને સ્ટેડી વાળી બધી મોટા ભાગની ઓલી છે. અને ભાગલપુરમાં જે છે એ ભાગલપુરમાં અર્બન જે લેક છે એટલે એને કારણે વધ્યું છે અને બાંકામાં મોડરેટ રહ્યું છે. મુંગેર છે એ અર્બન વોટર અરાઉન્ડ જે છે લોઅર ટર્ન અરાઉન્ડ રહ્યો છે, ત્યાં ગ્રામ્યનો વધારે રહ્યો છે. અને જમુઈ જે છે એ ટ્રાઇબલ એરિયા છે એટલે એમાંય વધારો જોવા મળ્યો છે. લખીસરાય છે એમાં એવરેજ રહ્યું છે અને શેખપુરા છે એમાંય ઘણું નીચું રહ્યું છે કમ્પેરેટિવલી. અને નાલંદામાં યુવાઓને સૌથી વધારે અસર થઈ છે એટલે એમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. નાલંદામાં ટર્નઅરાઉન્ડ ઓલમોસ્ટ 11.3%, 58.67% ટર્નઅરાઉન્ડ જોવા મળ્યું છે. 11.3% વધારો છે. અને સોરી ટર્નઅરાઉન્ડ છે સોરી નાલંદામાં ટર્નઅરાઉન્ડ છે 58.67% ને 11.3 લાખ વોટ્સ કાસ્ટ થયા છે. અને નવાડામાં જે છે એ પણ એક સિક્યોરિટી કન્સર્ન્સ ને કારણે ત્યાં જે બધી બબાલો થઈ મતગણતરીના દિવસ પૂરતી મર્યાદિત રાખીએ. એક લાઈનની હાઇપોથેસિસ હું સ્ટેટ કરું છું જી કે જે એક્ઝિટ પોલ આવ્યા છે તે પ્રમાણે બિહારમાં એનડીએ નું શાસન ખૂબ મોટી બહુમતી સાથે સ્થપાશે. આ અંગે આપ સંમત છો કે નથી સંમત? ના, હું એટલા માટે એમાં એઝ આઈ સેડ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની અસરો કેવી થશે જે રીતના જુઓ ને 43% મતદાતા એટલે ટર્નઅરાઉન્ડ જે છે એ 43% વધ્યું છે ગયા ફેઝના કમ્પેરિઝનમાં. એટલે આ મતો નહીં એ એટલા માટે કન્સિડરેશનમાં લેવું પડે કે 43% જે ટર્નઅરાઉન્ડ વધ્યું છે એ સીરના વિરોધમાં વધ્યું છે કે સીરની ફેવરમાં વધ્યું છે. એટલે સીર વિલ બી ધ મેજર ફેક્ટર. આ બધા તો ફેક્ટર્સ છે પણ એને કારણે નક્કી થશે ને. બીજું જો એના કારણે વધ્યું હોય તેવું પણ બની શકે. એટલે જે બિહારીઓની સ્ટાર્ટિંગમાં જે અવાજ આવતો હતો કે ભાઈ આ અમારો બેઝિક અધિકાર છે, બાકીનું બધું તમે લઈ લો એની સામે વાંધો નથી, પણ આ અમારો એક ફંડામેન્ટલ અધિકાર છે એના ઉપર તરાપ મારોમાં જો એના કારણે વધ્યું છે
તો જો હું જોઉં છું કે સિરનો કદાચ વિરોધ થયો છે પણ 100-200 મતે ફેરફારે જે પણ કાંઈ થાય જે એક્ઝિટ પોલમાં ડેટા આવી રહ્યો છે એ જોવા મળે તમને, પણ વેઇટ એન્ડ વોચ. કારણ કે એક્ઝિટ પોલ ડેટા એ કોઈ જેને કહી શકો તમે કે આકાશમાંથી ઉતરેલી કોઈ પુસ્તક નથી, આકાશમાંથી ઉતરેલું કોઈ પુસ્તક નથી કે આપણે એને બ્રહ્મ વાક્ય સાથે માની લઈએ. એટલે બધા ફેક્ટર્સ છે. ફાઇનલ કોમેન્ટ ઓન this gentleman, psephologist turned political advisor, who floated his own party અને એનું બહુ નથી સાહેબ. એનું બેઝિકલી તમે જોવા જાઓ તો કારણ શું હશે પણ લડવાનું? કઈ કારણ વગર તો કોઈ કામ બનતું નથી. જો હું બહુ ક્લિયર છું કે આ અત્યારે છે ને હવે શું થઈ ગયું છે કે ચૂંટણીઓમાં આવી પાર્ટીઓ આવી ગઈ છે, આવા લોકો આવી ગયા છે કે ઈ તમારા ઈ છે ને એ બેઝિકલી સત્તા પક્ષમાં બેઠેલી સત્તાને ચેલેન્જ નથી કરતા, પણ જે બીજી પાર્ટી લડવા આવતી હોય છે એને ચેલેન્જ કરે છે. આ વસ્તુ આપણે 2022માં ગુજરાતમાં જોઈ અને આજની તારીખ આપણે નેરેટિવ જોઈ રહ્યા છીએ કે સત્તામાં બેઠેલા લોકોને ચેલેન્જ નથી કરવામાં આવતા. ચેલેન્જ કરવામાં કેને આવે છે? કોંગ્રેસને. પ્રશાંત કિશોરનો રોલ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો રહ્યો હશે એમ કહી શકાય. બિલકુલ સાહેબ. એનું તમને કારણ કહું. તમારે ને મારે ઘણી વખત ભૂતકાળમાં ચર્ચા થઈ છે. તમે કીધું છે કે ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે વિકલ્પની કોઈ વ્યવસ્થા છે નહીં, ટ્રેડિશનલી બે જ વોટર્સ છે. પણ જ્યારે ત્રીજો એક પક્ષ આવે છે ને તો એ શું કરે છે, એ જે ટ્રેડિશનલી જે વોટ્સ પડતા હોય છે જે પાર્ટીની વચ્ચે, એ ત્રીજો પક્ષ સામેવાળા પાર્ટીના વોટ્સ તોડે છે. અને આ સમજવું એટલે પડશે કે ત્રીજો વિકલ્પ જે આવે છે એ હંમેશા કોઈ પણ પ્રથા જે એક્ઝિસ્ટિંગ હોય છે એનો વિરોધ કરે છે. એમાં સોલ્યુશન લઈ આવવાની વાત નથી કરતો, જે આપણે બોટાદ મુદ્દે ચર્ચા કરી હતી કે બોટાદ મુદ્દે સોલ્યુશન લઈ આવી શકાય એમ છે. હજી આજે તો આપણે આ ચર્ચા અહીં સમાપ્ત કરશું, પણ આગામી દિવસોમાં આપણે એ ચર્ચા કરવાના છે. એટલે થોડોક ડેટા હું બધો ભેગો કરી રહ્યો છું કે શું આંદોલનો ના એટલે એના ઉપર આપણે ચર્ચા કરવાના છે કે શું આંદોલનોથી આનો હલ આવશે. તમે આજે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે, નથી બરોબર, એક્ઝેક્ટ વાત છે. તમે કદાચ 1 લાખ કરોડનું પેકેજ આપી દો, આવતા વર્ષે માવઠાઓ નહીં આવે એની શું ગેરંટી છે? ક્લાઇમેટ ચેન્જ એ મોટામાં મોટી ચેલેન્જ છે. આવા મુદ્દાઓ ઉપર નવા નેતાઓ ઉભા થાય છે, એમને મંચ મળે છે અને પછી પોતાની રાજકીય કારકિર્દી સક્રિય કરી લે છે અને પછી એમાંથી પછી કઈ આગળ થતું નથી. એટલે આપણે જે વાત કરવી છે બીજા ઓલામાં ઈ કરવી છે કે આનું સોલ્યુશન તમારે બહુ મોટા પાયે લઈ આવવું પડશે. જેમ એક જમાનામાં પાણીની કિલ્લતને કારણે સૌરાષ્ટ્રમાં તલની ખેતી વધી અને આજે સૌરાષ્ટ્રના તલ છે ઈ મેકડોનાલ્ડના બર્ગરના બન ઉપર લાગે છે. બરાબર છે. એક વર્ગ છે ઈ માઇગ્રેટ થઈ ગયો અમરેલીથી ભાવનગર થી સુરતમાં, અને સુરતમાં એ લોકોએ 8માંથી 10 હીરા જે આજે દુનિયાના કૈસા. બરાબર છે. એટલે આ બધી પરિસ્થિતિઓને તમે પહોંચી કેમ પડશો? ઈ સ્કેરસિટીનો જમાનો હતો, આ એક્સેસનો જમાનો છે. એમાં અછત હતી, આમાં બધું વધુ છે. આમાં અતિવૃષ્ટિ છે, ઓલામાં અનાવૃષ્ટિ હતી, આમાં અતિવૃષ્ટિને તમે કેમ પહોંચી વળશો? એટલે એના ઉપર ચર્ચા કરવાની છે. અને એમાં અમુક ડેટા હજી મારી પાસે ઘટે છે, બજેટનો ડેટા સરકારનો, પછી જે આવા પ્રકારનું જે થયું હોય, પછી જે આખી જે ક્લાઇમેટ ચેન્જની જે આખી જે ડિઝાસ્ટર્સ પેટર્ન જે ચાલુ થઈ છે મધ્ય 80ના દશકથી, અલ્નીનો, લાનીના, આ બધી એના ઉપર ચર્ચા કરે. ઈ એક ડિટેલ આપણી ચર્ચા હશે અને ઈ ઇમ્પેક્ટ કરશે આગામી દિવસોની પોલિટિકલ પેટર્નને, આગામી દિવસોની રાજકીય પેટર્ન. અને એમાં આવા ત્રીજા પક્ષ આવું લઈને આવશે, પણ એની પાસે કોઈ કોન્ક્રીટ વિકલ્પ નહીં હોય. એને કડદા પ્રથાનો વિરોધ છે તો કડદા પ્રથામાં કોન્ક્રીટ સોલ્યુશન નહીં લેવાય, કડદા પ્રથા ઉપર કબજો જમાવવાની વાત છે. એટલે જે ગાડીમાં બેઠા છે એને કાઢીને બીજાને બેસાડવાની વાત છે. એની લેટ અસ વેઇટ. તમે તમારો ડેટા અભ્યાસ કરી લો, ક્લિયર કરી લો, ત્યાર સુધીમાં બિહારના પરિણામો આવી જશે. આવી ગયા હશે. એના સંદર્ભમાં પછી આપણે આને ફરીથી ચોક્કસ. એટલે આપણે જે નક્કી કર્યું છે, કે એક સ્થાનિક મુદ્દો, એક રાષ્ટ્રીય મુદ્દો અને એક આંતરરાષ્ટ્રીય મુદ્દો. એટલે અત્યારે આપણે એક આજે જેને કહી શકાય રાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા કરી. બિહારની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દો છે. હવે આપણે સ્થાનિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશું, જે આ કિસાન આંદોલનો કે જે પણ કઈ થઈ રહ્યું છે એના ઉપર ચર્ચા કરશું. અને આંતરરાષ્ટ્રીય મુદ્દો જે ટ્રમ્પ જે અત્યારે ફેસ કરી રહ્યો છે એના ઉપર પણ ચર્ચા કરશું. કાલે તમને અનુકૂળતા હોય ત્યારે ન્યુયોર્કના મેયર તરીકે મામદાનીની ચૂંટણી બાબતમાં મારે તમારી સાથે એના રિપરકશન શું
એ કરવો ચોક્કસ છે, કરશું. એટલે આપે જોઈ રાખજો. હા ને? ચોક્કસ કરશું. જી ચાલો, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. મળીશું, આવજો. અને એક જાતા જાતા એક વાત કહી દઉં, જાતા જાતા એક વાત જી, કહી દઉં. જી. આજે બીજું છે કે 11 તારીખે છેલ્લું ટર્ન અરાઉન્ડ, જે આઈ મીન 11 તારીખે જે છેલ્લા વોટ્સ પડ્યા ગઈકાલે, એની પહેલા જે 2 ઘટનાઓ બની છે એ ક્યાંક જેને કહી શકો જે આતંકવાદીઓ પકડાણા ગુજરાતમાંથી, કે જે આ બ્લાસ્ટની ઘટના બની, એ સેન્ટિમેન્ટલી ક્યાંક જે કમિટેડ વોટર્સ છે, જે હિન્દુવાદની કે રાષ્ટ્રવાદની કે જે આ હિન્દુ મુસ્લિમની વિચારધારાને વરેલા છે, એ વોટર્સનું ટર્ન અરાઉન્ડ એ શક્ય છે કે વધ્યું હોય. એટલે આ બધા Possible. ફેક્ટર્સ છે બિહારમાં. આ ફેક્ટર્સ છે બિહારમાં. જતા જતા એટલી મારે કમેન્ટ કરવા છે. પરિણામો આવે તેની રાહ જોઈએ. ત્યારે ખબર પડશે, ત્યારે ખબર પડશે. જી દર્શક મિત્રો, એક્ઝિટ પોલ હંમેશા સાચા જ પડે છે એવું નથી. એક્ઝિટ પોલ સાચા પડે છે એના કરતા ખોટા વધારે પડે છે. હિમાંશુભાઈની વાતમાં ઘણું મોટું તથ્ય છે, અને એટલે હવે એના આડે ગણતરીના કલાકો બાકી રહે છે, ત્યારે એની આગળની કોઈ ચર્ચા અત્યારે કરવાનો અવકાશ નથી. એક્ઝિટ પોલ આવ્યા બાદ ફરી પાછા આપણે આ ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી રાબેતા મુજબની બીજી ચર્ચાઓ તમારા માટે અમે આ ચેનલ પરથી કરતા રહીશું. આપે અમારી સાથે જોડાઈ અને ચર્ચાને ધ્યાનપૂર્વક સાંભળી, અને ક્યારેક ક્યારેક આપના તરફથી પણ સૂચનો મળતા રહે છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે સમય ગાળીને અમારી સાથે જોડાયા એ માટે ધન્યવાદ. આવજો. જય જય ગરવી ગુજરાત.